બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નજીક આવેલા ધનાસરી ખેતર વિસ્તારમાંથી શ્રાવણીય જુગાર રમતા એક મહિલા સહિત 13 પુરુષો ઝડપાયા. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં શ્રાવણીય જુગાર રમતા શકુનિયાઓ ઉપર પોલીસની ટીમ બાજ નજર રાખી રહી છે અને માંડ ગંધાવતા જ દબોચી લેવામાં આવે છે. ત્યારે હવે શ્રાવણીય જુગાર રમતા શકુનિયોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જોકે ભુજ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને જુદી ટીમો દ્વારા રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર અને એમની પોલીસ ટીમ દ્વારા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં જુગારધામ પર દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર દ્વારા ઓચિંતા દોડા પાડી 13 જુગારિયા ઝડપી પડ્યા હતા, જેમાં 7 ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકરે થરા પોલીસના ધનાસરી વિસ્તારમાં કાંતુબા જવાનસિંહ વાઘેલાના ખેતરમાં ચાલતા જુગારધામ પર વોચ ગોઠવી દીધી હતી અને દરોડા પાડતા સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા 10 પુરુષ જુગારિયાઓને તો 3 મહિલા જુગારિયાઓને રંગે હાથે ઝડપી પડ્યા. 7 જુગારિયા પોલીસ જોઈ રફુચક્કર પોલીસે 13 જુગારિયાઓને રૂપિયા 8.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરાર જુગારિયાઓને ઝડપી પડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ચક્કુભા નામનો મુખ્ય ઇસમ પણ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર કોઈ પણ પ્રકારની લાગવગ કે પછી કોઈ પણ રિસ્ક વગર કડક પગલાં ભરીને જુગારના અડ્ડાઓ નેસ્તનાબૂદ કરી રહ્યા છે. ત્યારે હવે જુગારધામ ચલાવતા હોય તો ચેતજો, નહીં તો આવી બન્યું.